જ્યારે નવું નવું પિક્ચર આવે વિક્રમ ઠાકોરનું તારે પિક્ચર જોવા ગયા. વિક્રમ ઠાકોર નવું નવું પિક્ચર તારે તો બહુ શોખ હતો પિક્ચર જોવાનો. તારે પિક્ચર જોવા ગયા. હજી વિક્રમ ઠાકોરની ટોકી તો પહેલાં પછી જોયા. પહેલાં વિક્રમ ઠાકોર ટોકી બારી ખોરા ખાતા હતા. બાપુ બાપુ હું તો જોઈને ભાઈ બે ફોન થઈ ગયો. એક વિક્રમ ઠાકોરનું પિક્ચર જોવા આવ્યા છે. આ વિક્રમ ઠાકોર હો બાર ફરે છે. ભાઈ આપણું તો વિક્રમ ઠાકોર હો વિક્રમ ઠાકોરને જોઈને મન ભરી ગયું. ઓહો એવડા એવડા ઘટા એવા તો બાદ વળાયેલા બધા વિક્રમ ઠાકોર મારા ઓળખ્યા. ભાઈ કીધું પિક્ચર આપણે જોવું નથી હવે. જો ઘેર આવ્યા અને પડે પડે વિચાર કર્યો મારો વિક્રમ ઠાકોર બહાર તો જાય પણ પિક્ચર ન જોયું. વર્ષી પૈસા ભાડું ભાજુ વર્ષી પિક્ચર જોવા ગયા. પિક્ચર જોવા જાય ને તાર તો પસાર હતા એવું. બાપુ બાપુ વિક્રમ ભાઈએ કીધું ભાઈ કર્યા વળી કરી હવે. પછી એમ શું આપણને બધા રાખી બાલ ને આપણે તારે અમે મોટા મોટા બાલ બનાવ્યા મોટા મોટા પછી જ્યાં બીજો પિક્ચર જોવા આજ બધા અમને ભાળે. ઓહો કે ભાઈ વિક્રમ ઠાકોર મોજ વિક્રમ ઠાકોરની કોફી તો બહાર ફરે છે. એટલે ખાય કીધું હવે પિક્ચર જોવા પાછા આવ્યા હતા. શું પિક્ચર જોયું એ વિક્રમ ઠાકોરને કોઈ પહેલાં મને જોતા ભાઈ મારા ભાઈ કે વિક્રમ ઠાકોરની ડુપ્લિકેટ કોફી આવી. પછી આપણે નક્કી કર્યું ભાઈ કે હવે વિક્રમ ઠાકોરને મને અને બીજું અમે માસીને જ્યાં અને જવાના હતા રાકેશ બારોટ જિગ્નેશ કવિરા એવા બધા કલાકાર આવવાના હતા. અને અમે ગમ બધા પડી ખાવા મોટા મોટા બાર વિક્રમ ઠાકોર બઠારો બધું કમ્પ્લીટ. અને ગમવાળાને કોઈ મોરી મને ચાકડી લીધું મારા બધા વિક્રમ ઠાકોર આવ્યો મારા બધા એમ કરતાં કરતાં મારા માસી સુધી વાત પહોંચી ગઈ. ઉડી ના આવ્યા આવડા મને છોડાય મારા બધા મને ધીબડી નાખો તમે હતા ગોમવાળા વિક્રમ ઠાકોર કહી એ દાડા સકાઈ છોડી જાય ભાઈ આપણે વિક્રમ ઠાકોરની કોફી મારવી નથી હવે. ભાઈ આટલું ઘણો બાલ કાપી નાખ્યા જણા કરી નાખ્યા ટકલા પછી શાંતિ. પણ વિક્રમ ઠાકોર પિક્ચર મસ્ત પડે હા ભાઈ. હા કારણ કે હું ઠાકોર છું એટલે ઠાકોર સપોર્ટ કરું છું. હવે અમે બધા સપોર્ટ કરીએ વિક્રમભાઈને યાર કોઈ સપોર્ટ ના કરે યાર. બીજા બધા પછાવ થઈ જાય પછી ચીડો કોઈ આવતો ને જોવું ને મારા વિશે શું એકલો એકલો બખાડા કરે છે. ભાઈ વિક્રમ ઠાકોર ગુજરાત સુપરસ્ટાર છે યાર. પહેલો નંબર 1 નંબર વિક્રમ ઠાકોર છે યાર. કારણ કે વિક્રમભાઈ તો વિક્રમભાઈ છે મસ્ત પિક્ચર બનાવે છે. અને તમે બધા કેમ મજામાં તો ભાઈ છે આપણે. અને જો કોઈ મને એકદમ શાંત વાતાવરણ છે શાંત. તો જય માતા જય શ્રી રામ. વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરો.